નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અલીણા ગામના કસાઈવાડા, પથ્થરટોલા અને કાજીવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરના નળમાં દૂષિત અને ગંદુ પાણી આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પીવાનું પાણી જો સ્વચ્છ ન હોય તો પરિવારના સભ્યોના આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભો થાય છે। આ સમસ્યા અંગે વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। આજે દૂષિત પાણીથી ભરેલી બોટલો સાથે મહિલાઓ અલીણા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી અને પોતાની સમસ્યા રજૂ કરી હતી। મહિલાઓએ સરપંચ અને તલાટીને ઘેરીને ઉગ્ર રજૂઆત કરી હતી। મહિલાઓનો સીધો સવાલ હતો કે નળમાં પીવાનું પાણી આવે છે કે દૂષિત પાણી? જો આ પાણીના કારણે કોઈના આરોગ્યને નુકસાન થાય તો તેની જવાબદારી કોની? સ્થાનિકોની માંગ છે કે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક તપાસ કરાવવામાં આવે, પાણીની ગુણવત્તા ચકાસવામાં આવે અને લોકોને સ્વચ્છ તથા શુદ્ધ પીવાનું પાણી નિયમિત રીતે મળે તે માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે। પીવાનું પાણી દરેક પરિવારની મૂળભૂત જરૂરિયાત છે, ત્યારે અલીણા ગામમાં ઉઠેલી આ પાણીની સમસ્યાનું તાત્કાલિક અને કાયમી ઉકેલ આવે તે હવે જરૂરી બન્યું છે। અલીણાના કેટલાક વિસ્તારોમાં ઘરના નળમાંથી દૂષિત પાણી આવતા હોવાની ફરિયાદ સામે આવી છે। પાણીની બોટલો લઈને મહિલાઓ અલીણા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી અને સરપંચ તથા તલાટીને ઘેરી ઉગ્ર રજૂઆત કરી। સ્થાનિકોના આક્રોશ બાદ અલીણા ગ્રામ પંચાયતના સરપંચ અજયકુમાર નાયકે શું કહ્યું અને ગ્રામ પંચાયત દ્વારા હવે કઈ કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું। રિપોર્ટર નિસાર શીખ, મહુધા। મારું નામ પઠાણ શાહરુખ ખાન મુસ્તફા ખાન, મારા ફરિયાદ પથ્થરટોલા। પણ પાણી બહુ જ ખરાબ આવે છે। અમે તાલુકા પંચાયતે જઈને આવ્યા તો ત્યાં તલાટી સાહેબ ઊભેલા। અમે કીધું કે અમારો પ્રસ્તાવ સાંભળો, પણ ત્યાં તલાટીએ સાંભળ્યું ના। 8 દિવસથી અમે પંચાયતના ધક્કા ખાઈએ છીએ પણ હજુ કશું એમણે નિર્ણય નહીં લાયા। હવે એમની મિટિંગ ચાલુ છે 3 વાગ્યાની। અમે અંદર બેસ્યા, તમને બહાર કાઢી નાખ્યા કે તમારી મિટિંગમાં કોમ નહીં, આ સભ્યની મિટિંગ છે, તમે બહાર બેહો, તમારો નંબર આવશે, તમને બોલાવીએ છીએ। હજુ બોલાયા નહીં, 5 વાગ્યા નહીં। પાણીની સમસ્યાને લઈને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી? અમે મહુધા તાલુકામાં જઈને આવ્યા ને 8 થી 10 વખત ગ્રામ પંચાયતમાં આલી છે આવી બાટલો ભરીને, પણ એમને કશું નિર્ણય નહીં લીધું। કઈ ગ્રામ પંચાયત આપી છે? અલીણા ગ્રામ પંચાયતમાં।